એક સારો શિક્ષક માત્ર પુસ્તકોનું જ્ઞાન જ નથી આપતો, પરંતુ જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. કચ્છના માધાપરમાં એક એવા શિક્ષક છે જેમણે પોતાના સમર્પણ અને માર્ગદર્શનથી 400થી પણ વધુ વિદ્યાર્થીઓને રમતગમતમાં રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડ્યા છે. રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત આ શિક્ષકની કહાણી ખરેખર પ્રેરણાદાયી છે. તો રજૂ કરીએ તેમની કામગીરી પર આધારિત આ ખાસ અહેવાલ. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. આ કહેવતને ભુજ તાલુકાના માધાપર ગામની MSV હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક ડૉક્ટર દિનેશ ડાકીએ સાચા અર્થમાં જીવંત કરી બતાવી છે. છેલ્લા 22 વર્ષથી તેઓ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન જ નથી આપી રહ્યા, પરંતુ રમતગમતના માધ્યમથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને ભવિષ્યનું ઘડતર પણ કરી રહ્યા છે. અથાગ મહેનતના પરિણામે ગામડાના 400થી વધુ વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. શાળાની અંદર 2004થી હું એઝ એ વ્યાયામ શિક્ષક તરીકે કામ કરું છું. અમારી શાળાની અંદર દરરોજ સવારના 5:30 થી 7 અને સાંજના 5 થી 7 સ્પોર્ટ્સના સેશન રહે છે. જે વિદ્યાર્થીમાં જે ગેમનું ટેલેન્ટ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એ ગેમની અંદર એને નિયમિત કોચિંગ આપી અને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ અને રાષ્ટ્રીય કક્ષા સુધી પણ ભાગ લે છે. અત્યાર સુધીમાં અંદાજિત 401 જેવા ખેલાડીઓ છે એ નેશનલ કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે. દર વર્ષે જિલ્લા કક્ષાએથી 400થી 450 અને રાજ્ય કક્ષાએ 200થી 250 એવરેજ ખેલાડીઓ છે એ અમારી શાળાના ભાગ લે છે. સરકારશ્રી દ્વારા આયોજિત ખેલ મહાકુંભની અંદર અત્યાર સુધીમાં અમારી શાળાના બાળકો વિજેતા થઈ અને અંદાજિત 50 લાખ જેટલું ઇનામ બાળકોએ પોતે પ્રાપ્ત કરેલું છે. વેઇટલિફ્ટિંગ, હોકી, રસાખેંચ, સાયકલિંગ, કુસ્તી, બાસ્કેટબોલ, વુશુ જેવી અનેક ગેમોની અંદર અમારી શાળાના બાળકો છે એ ગુજરાતની અંદર વિજેતા થઈ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લઈ અને વિજેતા થયેલા છે. ડૉક્ટર દિનેશ ડાકી માટે રમત માત્ર સ્પર્ધા નથી, પરંતુ જીવન ઘડવાનો માર્ગ છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અને અન્ય સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. હું વેઇટલિફ્ટિંગ, પાવરલિફ્ટિંગ અને ટગ ઓફ વોરમાં નેશનલ રમેલો છું. 2014થી 2018 વચ્ચે હું ડાકી સાહેબના સંપર્કમાં આવ્યો. તે દરમિયાન સાહેબે મને સ્પોર્ટ્સ માટે મોટિવેટ કર્યા અને સમજાવ્યું કે તમે કેવી રીતે સ્પોર્ટ્સમાં આગળ જઈ શકો છો અને સ્પોર્ટ્સનું શું આગળ મહત્ત્વ છે. એ વિશે ડાકી સાહેબે 2014થી 2018 વચ્ચે મને એ વિશે નોલેજ આપ્યું. સાહેબ પોતે સવારના 5 વાગે અમારા જોડે આવીને અહીંયા ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરતા, સાંજે પણ આવીને અમારા જોડે પ્રેક્ટિસ કરતા. તેથી અમે છોકરાઓને બી મોટિવેશન આવતું કે સર બી અમારા જોડે પ્રેક્ટિસ કરતા હોય છે. રમતગમતની સાથે તેઓ વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને દેશપ્રેમના સંસ્કાર પણ વિકસાવે છે. નેવલ NCC અને આર્મી NCC જેવી તાલીમ દ્વારા તેઓ યુવાનોને જવાબદાર નાગરિક બનવા માટે પણ પ્રેરિત કરી રહ્યા છે. અમારી શાળામાં છે ને કે અલગ અલગ ખેલાડીઓ રમે છે, અલગ અલગ સ્પોર્ટ્સ છે, રસાખેંચ છે, હોકી છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, બાસ્કેટબોલ છે. ખેલ મહાકુંભનું પણ અમારી સ્કૂલમાં આયોજન થાય છે. અમે સ્ટેટે 2nd રેન્ક આવ્યા હતા અને ગુજરાત રાજ્યમાં 1st રેન્ક છે, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અમારા વ્યાયામ શિક્ષક શ્રી ડૉક્ટર ડાકી સર એ અમને સરથી સવાર સાંજ પ્રેક્ટિસ કરાવે છે. સવારે 5:30 અમે આવી છીએ, 5:30 થી 7 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરાવે છે. સાંજે પણ નિયમિત પ્રેક્ટિસ કરાવે છે. વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે અભ્યાસની સાથે રમતગમતને પ્રાધાન્ય અને મહત્ત્વ આપી અને જે બાળકોની અંદર ટેલેન્ટ છે એ બાળકોને અહીંયા નિઃશુલ્ક નિયમિત કોચિંગ આપવામાં આવે છે અને પોતે રમતગમતની અંદર પણ પોતાનું ફ્યુચર બનાવે અને પોતે એક તંદુરસ્ત જીવન જીવે એ માટેનો એક અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ખરેખર આવા શિક્ષકો સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે, કારણ કે તેઓ માત્ર વિદ્યાર્થીઓને ભણાવતા નથી, પરંતુ સપનાઓને ઉડાન આપીને રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ કરે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભુજથી કૌશિક કાંટેચા સાથે ટીમનો રિપોર્ટ.